નાહી લીધું? નાસ્તો બાસ્તો કરી લીધો? જાઓ જે કરી નાહી લીધું તો જે કરી નાય ફટાફટ. હાય ગાઈસ, કેમ છો? તો ચાલો આપણે આવી ગયા વિડીયોમાં. તો સૌથી પહેલાં તો તમને છે ને અમારો વિડીયો શેક સુધી જોજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા છે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં, અને ઘંટી દબાવવાનું ખાસ ભૂલતા નહીં. અમને ફૂલ સપોર્ટ કરજો. સમર આવી ગયો તો આવી જા. ચાલ જે કર્યું ભગવાનને દાદાને કરીએ જા. ઓહો, થેન્ક યુ. તને યાદ હતું? હા, તો તને એક વાત પૂછું? અહીં બેસી જા. પહેલાં પૂછું તો પૂછું ને. તો સમર, તાર મમ્મી વગર ચાલે? ના. કેમ? મમ્મી વગર તો બોલ્યો મમ્મી વગર યુનિફોર્મ દિવસે તો કેવી રીતે ચાલે? એવું તો ગાઈસ ખરેખરો તમારાથી વાતોમાં મતલબ એને પૂછ્યું તો એને મને કીધું, મતલબ મેં એવું પૂછ્યું કે તને મમ્મી વગર ચાલે, તેને બહુ મોટી વાત કરી દીધી કે મા વગર છે ને સ્કૂલનો યુનિફોર્મ પણ નથી મળતો, તો એની વગર જિંદગી કેવી રીતે ચાલે? મતલબ ડગલે અને પગલે દરેક ક્ષણે છે ને બાળકને માની જરૂર પડે ને. સમજ? તને મમ્મીની જરૂર પડે? શું કરે છે તું? સ્મેલ શું? તો ગાઈસ જો, સમજને છે ને કોકોનટની સ્મેલ એટલી ગમે છે ને, એ ચોકલેટ લાવે છે ને તો કોકોનટનું ચોકલેટનું જો, તો એમાં પણ એ ચોકલેટ ખાવાની જગ્યાએ સૂંઘે છે. ચોકલેટ ખાઈને પછી જો એના કાગળિયામાં કોકોનટની સ્મેલ લે છે. તો કોણ કોણ આવું કરે છે? પહેલા કોકોનટની સ્મેલ લેવાની શીખવાનું. એવું તો જો ગાઈસ, એટલે પછી તો ગાઈસ તો મારા તરફથી બધાને મધર્સ ડેની બહુ બહુ શુભકામના. તો ચલો સમર્થ, આજે છોડવાને પાણી પીવડાવી દઈએ આપણે. તો ગાઈસ અમારા વિડીયોમાં બન્યા રહીજો અને ફૂલ સપોર્ટ કરજો. તો ચાલો આજે આપણે છોડવાના પાણી પીવડાવીએ, પછી સમર્થ તારા ટ્યુશનનો ટાઈમ થાય છે. ચલો તો ગાઈસ જો આપણે છે ને બહાર પાણી મૂકી દીધું છે. તો જો ગાઈસ આપણે પાણી મૂકી દીધું છે. ચલો તો આપણે ડોલ લઈ લઈએ નીચે અને પછી છોડવાને પાણી પીવડાવી દઈએ. તો જો ગાઈસ કબૂતરને પણ પાણી મૂકી દઈએ થોડું, અને આંટીના છોડવામાં પણ પાણી નાખી દઈએ. આ તો કબૂતર માટે માંથી કંઈ અહીંયા કબૂતર આવે છે ને એટલે. તો ગાઈસ ઘર બસ અહીંયા નાખ સમર્થામાં આંટીના. તને ખબર છે સમર્થ કે તમે બાળકો છોડ જેવા કહેવાય? જેટલું બાળકોને જો સાચવીને, મતલબ બાળક કેવું ઉદાસ હોય એવી રીતે છોડને પણ પોષણ ના મળે, પાણી ના મળે ને તો એ પણ હે ને મુરઝાઈ જાય છે. જેમ તમે બાળકો ક્યાં ઉદાસ થઈ જાઓ છો એવી રીતે પાણી વગર છોડ પણ ઉદાસ થઈ જાય. નાક સરખું. અમર્થ દક્ષા આંટી ત્યાં નાખી આવજા. એમના તુલસીમાં નાખી આવે, ઘરે નથી. કાલે એમનો ફોન આવ્યો હતો કે મારા તુલસીમાં પાણી નાખજો ને, તો નાખી આવજો એમને તુલસીમાં પાણી, અને જય જય કરી લેજો. તો ગાઈસ બહુ ગરમી છે ને, તો તમે પક્ષીઓ પ્રાણીઓને પણ પાણીનું ધ્યાન રાખજો. આવી જા, આમાં નાખી દે. ગાઈસ ગરમી બહુ પડે છે. જે રીતે આપણે આપણા બાળકોનું અને છોડનું ધ્યાન રાખીએ છીએ, ટાઈમસર પાણી આપીએ છીએ, એવી રીતે પક્ષીને પણ તમે કુંડા ના લાવી શકો તો કંઈ વાંધો નહીં. તમારા ઘરે ખાલી ટબ કે ખાલી ડબ્બાના કંઈ પડ્યા હોય ને તેમાં પાણી ભરીને મૂકી દેજો. કારણ કે બિચારા અબોલા પક્ષીઓ તો કંઈ નથી શકતા, પણ કમસે કમ પાણી ભરેલું હોય તો પી તો લે. તો જો અમે પણ છે ને ત્યાં ટબમાં પાણી મૂક્યું છે, કેમ કે ત્યાં કબૂતર આવે છે. મેં તો જો તમને હમણાં બતાવીશ હું. ગાઈસ આપણે છોડને પાણી નાખી દીધું છે, અને બીજું પછી ડોલને બાથરૂમમાં મૂકી દઈએ. અને સમર્થનો ટ્યુશનનો ટાઈમ થયો છે તારો. હો તો એનો બોલ રાગીની ફૂઈના ઘરે સામેના વાળાના ઘરે પડ્યો છે, તો લેવા ગયો છે. તો ગાઈસ હવે સમર્થનો ટ્યુશનનો ટાઈમ થયો છે, એના ટીચરનો ટાઈમ થયો છે. તો સમર્થ મારો ભણવા બેસશે. ચાલો સમર્થ બેસી જાઓ જલ્દી. તો જો એને બોલનો કેટલો શોખ છે જો.
ઓહો સરસ. હા હા હા. ઓહો. ચાલો બસ હવે હોમવર્ક કરવા બેસી જાઓ. તો ચાલો બોલ મેકીને બેસી જા. ચાલ તારું બુક્સ ને એવું લઈને બેસ. બસ બુક્સ લઈ લે, ટીચર આવી જશે. તો ગાઈસ સમર તો ટ્યુશનનો ટાઈમ થયો છે, તો એ ભાઈ ભણવા બેસશે ને આપણે હવે કરીશું કામ. તો તમે અમારો બ્લોગ આવી રીતે જોતા રહેજો. અમારા વિડીયો જોવા હોય તો અમને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઘંટડી દબાવવાનું. તો ત્યાં સુધી તમે તમારા અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અને છે ને ગરમી બહુ છે, તો બાળકોનું પણ ખાસ ધ્યાન રાખજો. પાણી વધારે પીવડાવજો અને પશુઓ માટે પણ કુંડા નહીં તો કંઈ નહીં, ટબમાં પણ પાણી મૂકવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈસ, તમે તમારા અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. ફરી મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.